સારો અને ખરાબ સમય આવશે જ. પણ આ જીવન અને ભવસાગરને પાર કરવા માટે આત્મજ્ઞાન એટલે દેહ અને આત્માની સમજણ જરૂરથી રાખવી. આત્મજ્ઞાન છે એ ભવસાગર પણ પાર કરાવે છે. અને ભવસાગર એટલે સંસાર સાગરની અંદર અનેક પ્રકારના કષ્ટ ઉપાધિઓ આવે છે. ત્યારે શ્રીજી મહારાજે પ્રથમના 61માં વચનામૃતમાં કહ્યું કે મહારાજ કે શોક સુખ દુઃખ રૂપી જે નદી છે, હર્ષ શોકની નદીઓ છે, એમાં આત્મજ્ઞાન કામ આવે છે. મોક્ષ માટે ભગવાનની ઉપાસના છે, પણ આ લોકની અંદર સુખેથી રહેવું હોય તો આત્મજ્ઞાન વધારે અગત્યનું છે. પેલા માન સરોવરના હંસ એ બધા ઉડતા ઉડતા એક જંગલમાં આવ્યા અને ત્યાં ઝાડ ઉપર બેઠા. બધા કાગડાઓ ત્યાં હતા. એ કાગડાઓએ જોયું તો આ હંસ અને પોતે કાગડાઓ, કાળો વાન અને પેલા તો શ્વેત. એટલે કાગડાઓને ઈર્ષ્યા જાગી. એ કે આ ક્યાં આયા? આજ સુધી આપણું સામ્રાજ્ય હતું, આપણને બધા ઓળખતા હતા, હવે આયા એટલે આપણે ઝાંખા પડી જવાના, એવું મનમાં થયું. એટલે તરત જ પેલા કાગડાઓ હંસોને કે ક્યાંથી આવ્યા? એ કે માન સરોવરથી આવીએ છીએ. બહુ ખાનદાન કુટુંબ નો હોય ને બહુ શાંતિ જ જવાબ આપે. એ ઉદ્ધત કે આમ આડોડાઈ ના કરે, ઉદ્ધતાઈ ભર્યું એનું વર્તન પણ ના હોય. ક્યાંથી આવો છો? એ કે અમે માન સરોવરથી આવ્યા. અહીંયા કોને પૂછીને ઉતર્યા? એ કે આ તો રસ્તાનું ઝાડ છે, કોઈના ખેતરમાં નથી, રોડ ઉપરનું છે, એટલે બધાની માલિકી કહેવાય. મહાદેવજીનો ઘંટ બધા વગાડે, તમે જોજો, એમાં કોઈની માલિકી ના હોય. એમ કે આ તો આમાં માલિકી નથી કોઈની, એટલે અમે બેઠા છીએ. પેલા કે ના, પણ અમને પૂછવું જોઈએ ને, આટલા વર્ષોથી અમે આ જંગલમાં રહીએ છીએ, નીકળી જાઓ. એ કે અમે નીકળી જવાના છે, અમારે તો અડધો કલાક ખાલી વિશ્રામ જોઈએ છે. એ કે પણ તમને તરત ઉડતા આવડે છે? એ કે ઉડતા આવડે છે ત્યારે ત્યાંથી અહીં આવ્યા. આવડતું જ હોય ને, પણ માણસ ઈર્ષામાં એમાં ધૂંધવાય ને, પછી હું પૂછે છે એને ભાન ન રહે. એટલે પેલા કે તમને ઉડતા આવડે? કે હા ઉડતા આવડે, એટલે ત્યાં આવ્યા છે. પણ કે અમારે જેવું આવડે છે? એ કે તમારે જેવું ના આવડે, તમે કાગડાની રીતે હોય, અમે હંસની રીતે ઉડીએ. બધાની અલગ અલગ ખાનદાની હોય એટલે. પણ કે ના, કેટલા પ્રકારની ઉડ આવડે છે? પેલા કે ઉડવામાં વળી પ્રકાર હોય? એમાં તો એક જ હોય. હા, આપણે કે કેટલી રીતે તમને ખાતા આવડે છે? હવે ખાવામાં તો કોળીઓ લઈને મોઢા મૂકવાનું, ચાવવાનું, આમાં શું વળી પ્રકાર હોય? પણ તોય કે તમને કેટલા પ્રકારની ઉડ આવડે છે? એ કે અમને તો એક જ પ્રકારની આવડે છે. કાગડા તો કર્યું હું આખી જિંદગી, જો અમારી જેમ શીખો. કે તમે શું શીખ્યા? એટલે એક કાગડો હતો ને, એના દાવ બતાવવા માંડ્યો, કરાટે શીખ્યો હોય ને પેલા નહીં, આમ આમ બધું ઊંચે જાય ઘડીકમાં, 5 ફૂટ ઊંચે જાય. એટલે કે જો આ ઉડનો એક પ્રકાર, પાછો 5 ફૂટ નીચે આવે એટલે કે આ બીજો પ્રકાર, પાછો ડાબી બાજુ જાય થોડી વાર એટલે કે ત્રીજો પ્રકાર, આમ જાય એટલે ચોથો પ્રકાર, ક્રોસમાં જાય આમ એટલે કે છઠ્ઠો પ્રકાર. આમ બધા પ્રકાર ગણાય. 8-10 પ્રકાર કે જોયું ને કે ચલો તમે અમારી સાથે આવો. એટલે કે પણ અમારે જરૂર નથી. પણ તોય પેલો બહુ મંડ્યો, એને એમ કે આજે બતાવી દઈએ. અને ના હોય વધારે બતાવવાનો પ્રયત્ન કરે. ખાલી ચણો વાગે ગણો, જોર ના હોય ને એ વધારે જોર કરે, બતાવે. કાગડા એ બધું કીધું કે અમારી સાથે હોડમાં ઉતરો. હંસ કે હવે રહેવા તો ને, અમે થાકીને આવ્યા છીએ, અમારે એવી કે જરૂર નથી, તમે જીત્યા લો બસ. એમ નહીં કે આપણે સ્પર્ધા કરવી છે, બિનહરીફ નથી ચૂંટાવું મારે. તમે હરીફાઈ કરો, એમાં ખ્યાલ આવે કોનું નૂર કેટલું છે. બોલો હંસ બધા બેઠા હતા, આમ તો શાંત હતા, પણ વૃદ્ધ એક હંસ હતા, એણે એક જુવાન હંસને કીધું કે આ બહુ મંડ્યો છે તો તું જાન, એની હાથે થોડો હોડમાં ઉતર, વાંધો નહીં. પછી કાગડો ને કીધું ને પેલો આવી ગયા. 2 જણા આવ્યા અને હોડ આમ શરૂ થઈ ઉડવાની. એ વખતે કાગડો કે કઈ બાજુ જવું છે? હંસ કે તમે જે બાજુ લઈ જાઓ એ બાજુ, અમારે તો કોઈ વાંધો જ નથી. હવે કાગડો છે એ કેટલું ઉડીને ઝાડની આસપાસ અડધા કિલોમીટરની રેડિયસમાં ફર્યા કરે. હંસ તો નોન સ્ટોપ 8000 માઇલ જાય. તમારે અહીંથી લંડન સુધી જવું હોય ને તો હંસને વચ્ચે વિસામો ના જોઈએ, એટલું એનું ફ્લાઇટ આમ ડાયરેક્ટ ફ્લાઇટ હોય છે. હવે પેલા એ કીધું કઈ બાજુ જવું છે? એ કે તમે જે ઈચ્છો એ બાજુ. તો કે આપણે દરિયા કિનારા બાજુ જઈએ. એ કે હંસ કે સારું, દરિયા કિનારા બાજુ જઈએ. અને કાગડો તો આમ દરિયા કિનારા બાજુ લઈ ગયો. અને પછી આમ થોડા ગયા, અને જેમ જેમ પછી પવને લાગે, હા દરિયાની હવા લાગે ને બધું, અને આટલું બધું તો ઉડ્યા ના હોય ભાઈ. 5 કિલોમીટર જ્ઞાન થાકવા માંડ્યા. એટલે હંસને કે આપણે પાછા વળવું છે હવે? હંસ કે ના ના, આપણે હાલે રાખો. એ કે આ તો તમારા માટે કહું છું, તમે કોઈ દાડો આટલું ઉડ્યા ન હોય ને, એટલે પાછો થાક બાક લાગ્યો હતો કેજો, શરમમાં બોલી ન હોય ને, એટલે પૂછું કે મૂળ તો એને પાછું વળવું હતું. પણ આપણે આમ હંસ કે ના વાંધો નહીં, આપણે ચાલુ રાખો. પછી આમ ચાલુ રાખી ભાઈ, પણ પછી ગમે એટલું કરો તો અમુક તો થાક તો લાગે ને, પછી ધમણ ભરાવા માંડી, આમ હાંફ ચડવા માંડી. એટલે કાગડો છે ને આમ આટલી હાઈટ ઉપર ઉડતો હતો ને, એ આમ થોડો નીચો આવ્યો. અને હંસને પાછું કે આ તો તમારા માટે નીચો આવ્યો છે. હંસ કે ના ના, તમારે જે સ્પીડમાં ઉડતા હોય, જે હાઈટ ઉપર ઉડતા હોય એ રીતે ઉડો. કાગડો કે ના ના, તમે શરમમાં બોલી ન હોય કે પણ અમારે મોટા માણસોએ હાચવવું પડે નાનાનું, એમ કરીને એટલે કે તમારું હાચવું છે.
હંસ કે વાંધો નહીં. પછી તો કે હજી ચાલુ જ રાખો. થોડા આગળ ગયા અને થાકી તો બહુ ગયો હતો, એટલે ભાઈની પાંખો છે ને પાણીને અડવા માંડી અને માંડ માંડ પાછા ઊંચા આવે અને પાંખો આ મળી જાય. એને લાગ્યું કે હવે થોડી વારમાં પાંખો નીચે અડે છે એટલે ઉપડી જ જઈશ. કાગડાનો અંતકાળ નજીક જ હતો અને પછી તો સાવ આમ સપાટી પર આવવા માંડ. એટલે હંસે પૂછ્યું કે આ કયો પ્રકાર છે? આ કયો પ્રકાર છે ઉડનો? પેલો કે ધીસ ઇઝ ધી લાસ્ટ સ્ટાઇલ ઓફ માય લાઈફ, કે આ મારા જીવનનો છેલ્લો પ્રકાર છે. કે બીજી બધી ઉડ શીખીએ ને, પણ અગત્યની ઉડ છે ને એ શીખવાની હોય. તમે આમ દોડો ને આમ દોડો, બીજી ઘણી બધી વિદ્યાઓ છે. ભગવાન અર્જુનને કહે છે કે તારી ધનુર્વિદ્યા અહીં કામ નહીં આવે. દ્રૌપદી સ્વયંવરમાં દ્રૌપદીને જીતવા માટે તારી ધનુર્વિદ્યા કામ આવશે, પણ હર્ષ અને શોકને જીતવા માટે, એના માટે તારે સ્થિર થવા માટે તો આત્મજ્ઞાન સિવાય બીજો રસ્તો નથી. એટલે ધનુષ્ય વિદ્યા તો એને બહુ સારી આવડતી હતી, એ દ્રોણાચાર્ય થકી શીખેલો. એમ છતાંય ભગવાન કે તારી એ વિદ્યા કામ નહીં આવે. આત્મવિદ્યા પ્રાપ્ત કર તો તું સ્થિર થઈ શકીશ. જીવનમાં દરેક પ્રકારના દ્વંદ્વ એ આવવાના, હંમેશા દરેક મહાપુરુષોને પણ આવ્યા છે, આપણે પણ આવવાના. એ કે સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભ જયા જયઉ. લાભ, ગેરલાભ, જય, પરાજય, આ બધું જીવનમાં આવવાનું જ. દરેક આપણે માનીએ કે ના મને મારી ચડતી જ કળા રહે કાયમ માટે, એવી ચડતી કળા નથી રહેતી. ચંદ્રમાને પૂનમ પછી પાછું અમાસનું અંધારું વેઠવું પડે છે. એ બધા સંજોગો આપણા જીવનમાં પણ આવે. આજે સારું છે, કાલ પાછી પરિસ્થિતિ બદલાય, પણ કોઈક વખત ઈદ ને કોઈ વખત રોજા, આ બધું ચાલુ જ રહે. એ જીવનના બોજાઓ પણ આવ્યા કરે. જીવનમાં સુખ દુઃખના સંઘર્ષો આપણે વેઠવાના હોય, પણ એમાં સ્થિરમતી કેળવવાની. જો સ્થિરમતી ના હોય તો ઘણા માણસો એવા નીકળે, આપઘાત કરવાનો પ્રયત્ન કરે કે આ મારાથી થતું નથી, સહન નથી થતું. તો ઘણા આમ જાય દરિયા કિનારે, રેલવેના પાટા બાજુ જાય અને આપઘાત. પણ આપઘાત કરે એ ઉપાય નથી. આજે માથું દુખતું હોય તો પછી કે હવે ગોળી આપી દો, મરી જવું એટલે માથું દુખે જ નહીં, એનો ઉપાય નથી. ઉપાય તો આપણે સારી રીતે જીવી શકીએ, માથાનો દુખાવો ન રહે અને છતાંય વાંધો ના આવે, એ પ્રકારનો કોઈક ઉપાય આપણે શોધવો પડે. ઉપાયો તો અનેક પ્રકારના હોય, પણ એમાં શ્રેષ્ઠ ઉપાય કયો છે, સારો ઉપાય કયો છે, એ આપણને શાસ્ત્રોએ બતાવેલો છે. કે ભાઈ સંઘર્ષો આવે, એ સંઘર્ષોની અંદર પણ મતિ વિચલિત થયા સિવાય. તમે જુઓ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, આ લોકોના જીવનમાં કોઈ દુઃખ ઓછા નથી આવ્યા. એકના જીવનમાં જો એ લોકોને દુઃખ આવ્યા છે, એવા દુઃખ આપણે આવે ને તો આપઘાત સિવાય બીજું કઈ કરીએ નહીં. પણ ભગવાનનો જે ભક્ત છે, ભગવાનને માર્ગે ચાલેલો, એને કોઈએ આપઘાત કર્યું એવું આજ સુધીનું લિસ્ટ તમે લાવો, કોઈનું પણ. ગમે તેવા સંજોગોમાં પણ આનંદ એનો ઓછો ના થાય. એ કે દુઃખ તો આવ્યા કરે, એ તો એક ભાગ છે, સંસારનો ક્રમ છે. અંગ્રેજીમાં એવું કહે છે કે જીવન છે, લાઈફ ઇઝ નથિંગ બટ પેઇનફુલ પ્લેઝર વેર પ્લેઝર ઇઝ લિટલ એન્ડ પેઇન ફોર એવર. જિંદગી એટલે બીજું કશું નથી, પણ દુઃખ મિશ્રિત સુખ છે. એમાં સુખ થોડું છે, આનંદ થોડો છે અને દુઃખ વધારે છે. અને મનથી માણસ હારી જાય એટલે પછી જીવનની બાજી છે ને એ બગાડી બેસે છે, અને હારી જાય એટલે પછી આપઘાત તરફ દોરાય છે. પણ આપઘાત એ ઉપાય નથી. અને આપઘાત શ્રીજી મહારાજે તો ના પાડી છે. મહારાજ કે કોઈ પણ રીતે આત્મઘાત ક્યારેય કરવો નહીં. જીવનની અંદર તકલીફો આવે તો એને સહન કરતા શીખવું. એટલે ભગવાને આગળ એક ઉપદેશ આપેલો છે, તાન તિતિક્ષસ્વ ભારત, કે અર્જુન આ બધી ઉપાધિઓ, સંયોગ અને વિયોગની, હર્ષ અને શોકની, શીત અને ઉષ્ણની, આ બધી ઉપાધિઓ તું સહન કરતા શીખ. એટલે સહનશીલતાનો ઉપદેશ આપ્યો છે. અને એક યુવક મળ્યો, મને કે સ્વામી સંસારમાં બહુ દુઃખી છું. મેં કે તું એકલો નથી ભાઈ, બધાની દશા આ છે, એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. એ કે ના સ્વામી, એટલો હારી ગયો છું ને કે હવે લગ્ન જીવનનો અંત આણું કે જીવનનો અંત આણું, કે તમે કહો એમ કરું. મેં કીધું મારું કીધેલું નથી, આ તો મહારાજે આપણને કીધું છે. એવું હોય તો તું છૂટાછેડા લઈ લે. આમ તો એ સલાહ અમારે ન અપાય, સંત તો ભેગું કરે, પણ તો હવે આવું હોય તો તું થોડું છૂટું થઈ જાય. પણ આ જીવનનો અંત આણીશ તો એ કઈ ઉપાય નથી. હવે પગાર એનો 61,000 રૂપિયા પગાર છે, અને માણસ આમ આપઘાત કરવાનો વિચાર કરે, કેટલી હદ સુધી પેલું આમ બિચારાને બોધરેશન કે જે ટેન્શન હશે ઇન્ટરનલી, જે કોઈ પ્રશ્ન હોય, પ્રશ્નો તો આવે, એ પ્રશ્નોની વચ્ચે પણ સ્થિરતા કેળવવાની. એક યુવક છે, 11 વાગ્યાની આરતી મંદિરમાં આવ્યો, આપણે રાજભોગ આરતી, અને પગથિયા ઉપર બેઠો હતો, વાડી વિસ્તારનો વડોદરામાં. તો આમ ઉદાસ બેઠેલો, એટલે કીધું કે તું કેમ આમ બેઠો છે, નહીં તો કાયમ આમ આનંદમાં હોય. તો કે સ્વામી આજે આપઘાત કરવા જ જઉં છું, પણ એમ થયું કે છેલ્લે ઠાકોરજીના દર્શન કરીને પછી જવું. કીધું પ્રશ્ન શું છે, તું એકનો એક છે, એકનો એક દીકરો હતો એના માતા પિતાનો,
અને કીધું ધંધો સારો છે, મુંબઈ સગાવાલા છે, અહીંયા તારું મકાન સારું છે 3 માળનું, તને પ્રશ્ન શું છે? એટલે એણે થોડી પ્રશ્નની રજૂઆત કરી. કીધું જો બધાના જીવનમાં નાનું મોટું આવે જ છે, કોઈ વ્યક્તિ એવો નથી, પણ રાત તો 8 કલાકની જ હોય છે, એ પસાર કરીએ એટલે હવાર પડવાની જ. એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ, એવી અંગ્રેજીમાં કહેવત છે કે દરેક વાદળાની અંદર એક રૂપેરી તેજ રેખા છુપાયેલી હોય છે. એમ દરેક મુશ્કેલીઓની વચ્ચે પણ એક આશાનું કિરણ હોય છે. એ આપણી બાજી પલટી પણ નાખે છે. ઘણી વખત છેલ્લા બોલમાં મેચ જીતાઈ જતી હોય છે, આપણને એમ કહેવાય હારી જ જઈશું એવું હોય, પણ જો હિંમત રાખે તો છેલ્લો બોલ પણ મેચ જીતાડતો હોય છે. એવું જોયું છે એમ જિંદગીની બાજી આપણે, નહીં તો કે હવે એક દડામાં રમવું, આમે હવે હારી જ ગયા છે એવું માનીને મૂકી દેતો અને હાર કબૂલ કરી લેતો. દિલ્હીથી દૌલતાબાદ નતું, દૌલતાબાદ બન્યું. એ દૌલતાબાદ તો શાસન કોનું હતું? રામકૃષ્ણ દેવ, એ બધા બંને રાજાઓ હતા. રામકૃષ્ણ દેવ રાજા, પણ એ દૌલતાબાદમાં પેલો આમ આવ્યો ચડાઈ કરવા માટે અને સૈન્ય મોટું જોયું. હકીકતમાં એને એ જે સૈન્ય એને જોયું ને, એને મનમાં એવું લાગ્યું કે આ ચડાઈ કરવા મારી ઉપર આવ્યો છે, હવે આનું સૈન્ય તો મોટું લાગે છે, એટલે એને પહેલેથી સરેન્ડર થઈ ગયો, શરણાગતિ સ્વીકારી લીધી. શરણાગતિ સ્વીકાર્યા પછી ખબર પડી કે આ જે સૈન્ય આવતું હતું ને એ તો મદદ કરવા મોકલેલું બાજુના રાજાએ, પણ હવે તો શું ધજા ફરકાઈ દીધી, શરણાગતિ સ્વીકારી દીધી. પછી આપણે એક સંજોગોમાં આગા પાછા થઈને ઘણી વખત આમ જીવનની બાજી હારી લઈએ અને સાવ આમ હતાશ નિરાશ થઈ જઈએ, પણ એવું હતાશ નિરાશ થવાની જરૂર નથી. એ યુવક વળી માન્યો સંતોનું અને માંડી વાળ્યું. અત્યારે જીએસએફસી ની અંદર બહુ સારી સર્વિસ છે ને બહુ હેમખેમ છે બધી જ રીતે, હવે કે જરાય વાંધો નથી. એક આમ થોડી ક્ષણો જે હોય છે ને, એ ક્ષણો સાચવી લઈએ ને તો જિંદગી સચવાઈ જાય છે. સંજોગો આવે, પણ એ સંજોગોમાં આવી દાદા ખાચરને કેટલી ઉપાધિઓ આવી. શ્રીજી મહારાજે 22 વખત આશીર્વાદ આપ્યા. ગમે તેવો વ્યક્તિ હોય ને તો આગો પાછો થઈ જાય. સામાન્ય ઉપાધિ નથી. ઘંટીને ઉપવાસ પડતા હતા ઘરમાં, દળવાનું હોય તો નાખે ને. હવે ઘંટીનો ઉપવાસ પડતા હોય લોટ ક્યાંથી આવે? લોટ ના મળે તો ખાઈશું? એ પરિસ્થિતિમાં પણ એણે શ્રીજી મહારાજને કોઈ દિવસ જણાવ્યું નથી. તો સંજોગો આવે, પણ એ સંજોગોમાં આ જીવન શૈલીમાં અગત્યની વાત આ છે, ભગવાન કહે છે તું સ્થિરતા રાખ. આમ આગો પાછો ડોલી જાય, નૈયા ડોલે પણ ખરી, પણ ભગવાનને સહારે આપણે જીવવાનું છે. તે મારે સહારે જીવન સોંપ્યું છે, તો હું તારી નૈયા પાર કરીશ, તું મારામાં વિશ્વાસ રાખ. અને પછી ભગવાન એને સમજણ આપે છે, એક આત્માની સમજણ આપે છે, દેહના નાશવંતપણાની સમજણ આપે છે. અને પછી કહે છે હવે તું સ્થિત પ્રજ્ઞ થા, તારી મતીને તું સ્થિર રાખ. તો કે સ્થિત પ્રજ્ઞ થવું એટલે શું? ભગવાન કે સ્થિર મતી જેની હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. કામનાઓ જ્યાં સુધી અંતરમાં હોય ત્યાં સુધી આપણું મન છે ને, પેલો બળદ રજકો જોઈને મોઢું નાખવા જાય ને, એમ આપણી ઇન્દ્રિયો છે ને સિદ્ધિ ક્યાં દોડે? એ વિષયોમાં દોડે. જ્યાં સુધી વિષયોમાં ભટકે ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ નથી. એસી રૂમની અંદર શાંતિથી આપણે બેઠા હોય તો આપણને લાગે કે હું સ્થિત પ્રજ્ઞ છું. એ સ્થિત પ્રજ્ઞતા નથી. એ તો જયારે આમ સંજોગ થાય, જ્યાં સુધી ઉંદર ન મળે ત્યાં સુધી બિલાડી શાંત જ હોય, એટલે આપણને લાગે બહુ ડાઈ થઈ ગઈ છે. એ ડાઈ નથી થઈ, ઉંદર જોયો નથી. એટલે ઉંદર મળે એટલે તરત જ એ બિલાડી, એ વિષયોની વચ્ચે પણ કોઈ પ્રકારની કામના ન હોય, એ સ્થિત પ્રજ્ઞતા છે. આ સ્થિતિ એ માણસ સિદ્ધ કરે તો એના જીવનમાં વાંધો ના આવે. પણ એ ક્યારે સ્થિર થાય, સ્થિત થાય? તો ભગવાન કહે છે આત્માનું જ્ઞાન એને થાય. આત્મન્યેવ આત્મના તુષ્ટ, આત્માની અંદર જ જે રમમાણ કરે, આત્મામાં જ પોતે પરિતુષ્ટ રહે, એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ કહેવાય. એને કામનાઓ પણ નડતી નથી. એટલે તું પણ તારા આત્મામાં રમણ કર, બધી કામનાઓ છોડી દે, મનના વિચારો છોડી દે. એ પ્રકારે ભગવાન એને સમજાવે છે. આપણે બધાએ ધીરે ધીરે આ રાગ છે, ભય છે, ક્રોધ છે, ટાળવાના છે. ક્રોધ આવે એટલે આપણને વિચલિત કરી નાખે, આપણા અંતરનું પેલું દોડી નાખે, અને પછી ઘરમાં મહાભારત શરૂ થઈ જાય. દુર્યોધને બહાર કરાયું કુરુક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં આપણું મહાભારત શરૂ થાય. એનું મૂળ કારણ કયું? ગુસ્સો. ગુસ્સો આવે એટલે ઘણાનો ગુસ્સો છે ને 5 મિનિટ માટે રહે, ઘણાનો 10-15 મિનિટ માટે રહે, ઘણાનો અડધો કલાક રહે. એમાં પાછા પ્રમોશનના નિયમ છે પાછા સિનિયોરિટી પ્રમાણે. પાછું ઘણાનો 24 કલાક રહે. તમારે આમ ઉતરે જ નહીં 24 કલાક. જેમ ઘણા પીધેલી હાલતમાં હોય ને, દારૂ પીવાની ટેવ હોય, એમ ગુસ્સો પણ ઘણાને હોય ને, તો 24 કલાક તમારે હાઈલી ઇન્ફ્લેમેબલ. તમે સહેજ કંઈક કહો ને એટલે જલ્દી આગ પકડતા હે, કાંઈ પણ કહેવાય નહીં. એ પ્રકારની પરિસ્થિતિમાં એ પોતે રહે. એના ઘરનું વાતાવરણ તમે જુઓ તો, ક્રોધ એક આગ છે, અને આગ હોય એટલે બધાને બાળે જ. તમે એક આગનું પેલું લઈને નીકળ્યા એટલે આપણી આજુબાજુ એટલા હોય બધા દાજે જ. એટલે સ્વામી કે માથું છે એને આઈસ ફેક્ટરી બનાવવાની. પ્રમુખ સ્વામી મહારાજ કે માથે બરફની પાટ મૂકીને કામ કરવાનું. સ્વામીનું આ સૂત્ર છે. માથે બરફની પાટ મૂકી હોય એટલે એમ કે શાંત રાખવાનું મગજ. કમ ખાના ઓર ગમ ખાના,
અને બાપા એક વખત કીધેલું કે પેટ કો રાખો નરમ ઓર पैर को રાખો ગરમ, શિર કો રાખો ઠંડા ઓર પીછે આવે ડોક્ટર તો ઉસકો મારો દંડા. એવી એક માથાને બિલકુલ ઠંડુ રાખવાનું અને પેટને નરમ રાખવાનું. એટલે ઘણા ખા કરે આખો દાડો, બહુ તમારે એટલું ખાવું નહીં, માપનું ખાવું. ઓછું ખાઈને કોઈ મર્યા નથી એટલું યાદ રાખવાનું. વધારે ખાઈને ઘણા મરી ગયા છે, અમળાય કે બીજી ત્રીજી રીતે દુઃખી થાય. એટલે ખોરાકમાં પણ છે ને 2 કોડિયા હંમેશા ઓછા લેવા. એનાથી માણસ એનર્જેટિક રહે, હળવો ફૂલ રહે, 24 કલાક ઉત્સાહ અને તાજગી મારે. એટલે કે પેટ કો રાખો નરમ ઓર पैर को રાખો ગરમ, પગને ગરમ જ રાખવાનું એટલે એક્ટિવ રહેવાનું. શિર કો રાખો ઠંડા, મગજને બહુ ઠંડુ રાખવાનું. એનાથી બધા કામ બગડે છે, એનાથી ગરમ રાખીએ એનાથી, અને ઠંડુ રાખીએ તો એનાથી કામ થાય છે. અને કદાચ કોઈક વખત ગુસ્સો કરવો પડે, પણ ગુસ્સો કરવાની પણ રીત હોય છે. એરિસ્ટોટલ કહેતા કે એનીબડી કેન બીકમ એંગ્રી. કોઈ પણ માણસ છે ને ગુસ્સે થાય છે, ઇટ ઇઝ ઇઝી, કે એ બહુ સરળ છે. ગુસ્સે થવું એ કઈ અઘરી વસ્તુ નથી. પણ ટુ બી એંગ્રી વિથ ધ રાઇટ પર્સન ટુ ધ રાઇટ ડિગ્રી ફોર ધ રાઇટ પર્પઝ ઇન ધ રોંગ, એટલે કે રાઇટ ડિરેક્શન, એ બહુ ઇઝી નથી. આજે ગુસ્સે તો બધા થતા હોય છે, પણ ગુસ્સે કોની સાથે થવાનું? વિથ ધ રાઇટ પર્સન. જે યોગ્ય વ્યક્તિ છે, જેને ખરેખર ઠપકો દેવાનો છે, એની સાથે જ તમે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ, એવી ઘણી વખત તો દશા થતી હોય છે. અને યોગ્ય વ્યક્તિને પાછું માપમાં કહેવાનો, રાઈટ ડિગ્રીમાં વાળવું પડે. ખટારો વાળવાનો હોય તો ધડ દઈને ના વળાય, જેમ રિક્ષાવાળા વાળે છે ને એમ. એનું આમ માપમાં, સ્વામી કે બકરીને બેહાડી હોય તો ધડ દઈને બેહાડાય, પણ ઊંટને બેહાડવું હોય તો એનો આમ ઘેર પાડે. તમે જોજો બોલો, જે કોઈ ને બેસવાની હાથી નહીં, તમે જોજો એમ ધડ દઈને ના બેસ. એમ એ રાઈટ ડિગ્રીમાં એને પેલું કરવું પડતું હોય છે. અને ફોર ધ રાઈટ પર્પઝ, આપણો પર્પઝ, હેતુ પણ ગુસ્સે થવાનો આમ યોગ્ય હોવો જોઈએ. એ રીતે આપણે ગુસ્સે થવાનું હોય છે. અને તો ઘરનું તંત્ર પણ ચાલે, બીજું ત્રીજું તંત્ર પણ ચાલે. એક છોકરાને એના બાપુજી વારે ઘડી એમ કીધા કરે ઘરમાં, એ કે ભણવા બેસતો નથી, તું ભણવા બે, હરખું ભણ. તારા જેવા જવાહરલાલ નહેરુ હતા ત્યારે ભણવામાં પહેલો નંબર લાવતા, અબ્રાહમ લિંકન ભણતા ત્યારે પહેલો નંબર લાવતા. આવું બધું રોજ કીધા કરે. છોકરો ગુસ્સે થઈને કે તમારા જેવા ભગતસિંહ હતા ને ત્યારે તો ફાંસીએ ચડી ગયા હતા, ઘરમાં બેહી હું રહ્યા છું. તમારા જેવડા હતા ને ત્યારે તો માછડે લટકી ગયા. રોજ આ કચ કરો છો, આના કરતા ઉપડી જાઓ ને, એમ એનો કહેવાનો ભાવ. તમે રોજ પછી ના ગમે આપણું અસ્તિત્વ, તમે વારે ઘડીએ આગ જ ઓક્યા કરો. શાંતિ વાતાવરણ તો સ્થિર, ઘરમાં એક ક્રોધ જવો જોઈએ, તો સ્થિરતા આપણને પ્રાપ્ત થાય. અને આના માટેનો પ્રયત્ન જોઈએ રોજે રોજ. આજે સ્વામી બાપા આટલું મોટું તંત્ર ચલાવે છે, પ્રમુખ સ્વામી મહારાજ. કોઈ વખત પુણ્ય પ્રકોપ પણ પ્રગટ કરે છે. સંત ગુસ્સે થાય એને શું કહેવામાં આવે છે? પુણ્ય પ્રકોપ. ગુસ્સો નથી કહેવામાં આવતો. અને પૂર્ણ પ્રકોપ જે હોય ને, એ પ્રકોપ એટલે ગુસ્સો, ક્રોધ, એ કેવો હોય છે? પૂર્ણશાળી હોય છે. પેલાનું જીવન પરિવર્તન કરી નાખે, પેલા સામેના વ્યક્તિનું રૂડું કરે, એ પ્રકારનો એનો ક્રોધ હોય છે. એટલે સંતના ગુસ્સાને પૂર્ણ પ્રકોપ એવો શબ્દ કહેવામાં આવેલો છે. એ કહે છે કે આમ ગરમી જયારે કરે ને સૂરજ, તબ બરસન કી આશ, दुरीजन की करुणा बुरी और भलो सज्जन को त्रास, सूरज जब गर्मी करे तब बरसन की आश. સૂર્ય ગરમી બહુ કરે, પણ એમાં એ ગરમી શાના માટે છે? લોકોના હિત માટે છે. બધાનું હિત કરવું છે, સર્વજીવનું. એટલે બહુ ગરમી થાય એટલે સમજવાનું કે વરસાદ પડશે. દુર્જન માણસ બહુ પ્રેમ કરે ને, એ પ્રેમે ખોટો, કરુણા એની હારી નહીં. અને ભલો સજ્જન કો ત્રાસ, સંત છે ને એ ગુસ્સો કરે ને, એ ગુસ્સામાં પણ આપણે જીવનનું રૂડું થવાનું હોય છે. એટલે સત્પુરુષ ગુસ્સો કરતા હોય છે, પણ એ ગુસ્સામાં પણ હિતની ભાવના રહેલી છે. આપણે ગુસ્સો કરવાની કોઈ શાસ્ત્રોએ ના નથી પાડી, ગુસ્સો કરવાનો, પણ એવો ગુસ્સો ના હોવો જોઈએ કે સામેવાળાનું ભૂંડું થાય. સ્વામી બાપાને પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન કરેલો કે સ્વામીજી તમને આમ ગુસ્સો આવે? સ્વામી કે સંત હોય ને એને કોઈની ઉપર રોષ ના થાય. બાપા સંત હોય એને કોઈની ઉપર રોષ ન થાય. તો કે કોઈને એમ કહેવાનું ના થાય? સ્વામી કે કહેવાનું થાય, કહીએ, પણ એનું હિત થાય એ રીતે કહીએ. પછી કે લોકો તમારી ટીકાઓ કરે તો તમને ગુસ્સો ના આવે? સ્વામી કે એની તો પડી જ નથી. સ્વામી કે લોકોની તો પડી જ નથી. એને સાચું સમજાશે તારે બિચારા એની મેળે બોલતા બંધ થઈ જશે. આપણે આપણું કાર્ય છે ચાલુ રાખવું. જયારે સ્વામી મળ્યા પ્રિન્સ ચાર્લ્સને, પેલી ડાયના મરી ગઈ ને પછી બિચારો બહુ અપસેટ હતો. એટલે સેન્ટ જેમ્સ પેલેસમાં એ રહે, એના બાપુજી બકિંગહામ પેલેસમાં રહે, પ્રિન્સ ફિલિપ આ બીજા પેલેસમાં રહે. એટલે સ્વામીની પધરામણી ગોઠવાઈ, બાપા એને મળ્યા અને બહુ અપસેટ હતો. એટલે બાપાની વાતોથી એને બહુ સારું લાગ્યું. પછી બાપા કે બધું ભૂલી જવું, શાંતિ રાખવી. બીજું એક કે સ્વામી
તમે કહો છો ને બધું, એને ઘણા પ્રશ્નો સ્વામીને પૂછ્યા, બાપાએ બધા બહુ જવાબ શાંતિથી આપે, એટલે આનંદ થયો. પછી બાપા કે બધું ભૂલતા શીખવું, રિમેમ્બર ટુ ફોરગેટ. ભૂલી જવાની પણ એક કળા હોય છે, કઈ વસ્તુ ભૂલવી અને કઈ યાદ રાખવી. આપણે નથી યાદ રાખવાનું, ઘરમાં ભર્યા કરીએ, મગજમાં ભૂસું ભર્યા કરીએ, અને જે ભૂલવાનું છે એ ભૂલતા નથી, યાદ રાખવાનું છે યાદ નથી રાખતા. પણ આ એક કળા શીખવાની હોય છે. સ્વામી કે બધું ભૂલી જતા શીખવું. એ કે સ્વામી હું બધું ભૂલી જઈશ, બધાને માફ કરીશ, પણ કે મીડિયા વાળાને માફ નહીં કરું. પ્રિન્સ ચાર્લ્સ કે એ લોકોએ મને બહુ અગોવ્યો છે, એને હું માફ નહીં કરું. સ્વામી કે એ ભૂલતા શીખવાનું. ભગવાન છે દરેકનો ન્યાય આપનારા છે, પણ આપણે તો સ્થિરતા રાખવાની, નહીં તો મગજ અપસેટ થઈ જાય. સત્પુરુષ જો પોતે વર્તે છે અને પછી બીજાને વાત કરે છે, કેટલું લોકો બોલે છે એના માટે, પણ જરાય એમ ક્રોધ આવે, ગુસ્સો આવે, કોઈના માટે રાગ દ્વેષ, એમ કે એને બતાવી દઉં, હવે એને મારી પાસે તો આટલું મોટું સૈન્ય છે, આટલો મોટો ટાસ્ક એટલે ફોર્સ છે, એ બધાને હું બતાવી દઉં. કોઈ દિવસ કોઈ ભાવના નહીં. સ્વામી બાપા CFI-માં હતા અમેરિકામાં, અને ત્યાં આમ એક સંત છે ને પત્રિકા લઈને આવ્યા, એમના હાથમાં એક કાગળિયું વાળેલું હતું. સ્વામી કે શું છે આ? એ કે કાંઈ નથી. સ્વામી કે ના ના શું છે? બાપાએ આગ્રહ રાખ્યો. એ કે આ તો પત્રિકા છે. સ્વામી કે શું લખ્યું છે અંદર? એ કે વાંચવા જેવી નથી. બાપા કે વાંચો ને. બાપાએ બહુ આગ્રહ કર્યો એટલે વાંચ્યું. એની અંદર પહેલું ટાઇટલ શું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ એમ દુનિયાના 3 મૂર્ખાઓ. CFI થયો ને અમેરિકામાં, એ વખતે પત્રિકા છપાયેલી એક જણાએ, દુનિયાના 3 મૂર્ખાઓ, આયાતુલ્લાહ ખોમેની, પછી સદામ હુસેન અને પ્રમુખ સ્વામી મહારાજ. આ ટાઇટલ જ હતું. આ પત્રિકા પેલા સંતોએ વાંચી, અને અંદર તો પછી કે આ શરૂઆત આવી હોય પછી અંદર તો કેવું હશે. સ્વામી તો આમ ઉકાળાની વાડકી હાથમાં હતી, બાપાના હાથમાં, અને આમ જેવું સાંભળ્યું ને આમ 3 મૂર્ખાઓ દુનિયાને, એમાં છેલ્લું એમનું નામ આવ્યું ને ખડખડાટ હસવા માંડ્યા. બાપ વાડકી આમ રહે નહીં હો, એટલું હસ. પછી સંતો તો બધા આ વંચાયું એટલે બધા સમસમી ઉઠ્યા. પછી યજ્ઞવલ્લભ સ્વામી એટલું બોલ્યા કે આ પત્રિકા કોણે બહાર પાડી છે એ આપણને ખબર છે. તો સંતો કે ખબર હોય તો કહેવું જોઈએ એને. સ્વામી કે ના, આપણે કશું કહેવાની જરૂર નથી. બાપા કે આપણે આપણું કામ કરવાનું, કોઈને કહેવાની જરૂર નથી. શાસ્ત્રી મહારાજે કંઈ કર્યું જ નથી. સંતો કે આપણે ભલે એને કશું કરીએ નહીં, હા કરડે નહીં, પણ ફૂંફાડો તો રાખવો જોઈએ ને. આપણે ફૂંફાડો તો બતાવવો જોઈએ. સ્વામી કે ફૂંફાડો મારવામાં મોઢું દુખે. બાપા કે સ્વામી કે ફૂંફાડો મારવાનું નહીં. સ્વામી ના પાડે. પછી સ્વામી ફરીથી બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજના વખતમાં તમે જુઓ કેટલું બધું બોલતા કરતા, લખતા, વિરોધ કરતા, પણ શાસ્ત્રી મહારાજે કશું કહેતા કશું કર્યું નથી. એણે મહારાજની ઉપાસના પ્રવર્તનનું કાર્ય ચાલુ રાખ્યું. એટલો ટાઈમ પેલામાં હું બગાડો, એના કરતા ભગવાનનું કાર્ય કરવામાં ના વાપરીએ. સંતો કે શાસ્ત્રી મહારાજના વખતમાં સંતોએ ક્યાં હતા? કે હા મેં કેસ કરવાનો ટાઈમ જ નહોતો મળતો, ના મંદિરોને જોડી માગવાની, એમાંથી જ નવરા નહોતા પડતા. હવે તમે ઘણા બધા છીએ એટલે કહેતા હોય તો અમે જઈએ, અમે ફ્રી છીએ, એમ ટાઈમ છે થોડો, એવું સંતોએ આમ આનંદમાં કીધું. સ્વામી કે ફ્રી હોઈએ ને તો ભજન કરવું બાપા કે, આપણે સામે ન પડવું. બાપા એમ કે આપણે એ માર્ગ જ નથી. ગુસ્સો કરવો કે સામે રોષ ઠાલો, સ્વામી કે એને સમજાશે ત્યારે આવશે. 1984 સાલમાં સ્વામી બાપા પ્રેસ્ટન મંદિરમાં હતા. એટલે પ્રેસ્ટનમાં બેઠા હતા, સભા ચાલુ હતી. રોડ ઉપરથી એક વ્યક્તિ નીકળ્યો, ત્યાં પોલીસમેન આમ જતો હતો, અને પછી આવીને સભામાં બેઠો. કથા વાર્તા ગુજરાતીમાં ચાલતી હતી. કથા વાર્તા પૂરી થઈ પછી સંતોએ એને પૂછ્યું કે આપ અહીંયા પધાર્યા, કઈ કારણ? એ કે હું આમ તો જતો હતો મારી નોકરીએ, પણ મને અહીંયા આમ તમારા આ સ્વામીજી જે બેઠા છે એના દર્શન કરીને મને બહુ આનંદ થયો. અને કે અમારા ગ્રીક શાસ્ત્રમાં, હું તો ગ્રીક મેન છું, અમારા ગ્રીક શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 100 વર્ષે એક સારા પુરુષનો જન્મ થાય અને મૂર્ખાઓ મિનિટે મિનિટે જન્મે. આવું કે અમારા શાસ્ત્રમાં લખ્યું છે. એને વાત તો કે જે સારા પુરુષના લક્ષણ અમારા શાસ્ત્રમાં બતાવેલા છે એ આ સ્વામીજીમાં મને દેખાય છે. એટલા માટે કે હું બેઠો છું. હવે એ તો જતો હતો આમ રોડ ઉપરથી, એને આપણે કઈ એની ભાષામાં સમજાવ્યું નથી, પણ એના શાસ્ત્રનો રેફરન્સ આપીને વાત કરી. હવે ગ્રીક શાસ્ત્ર હું આવે છે આપણને ખબર નથી, એમ છતાંય જે સ્વામીના દર્શન કરે છે એ દરેકને એની સ્થિત પ્રજ્ઞતા, એની સાધુતા, એનું ગુણાતીતપણું એ બધાને દર્શાય છે. ગુલાબનું ફૂલ ખીલે એટલે એને કોઈ દિવસ એડવર્ટાઇઝ કરવી પડતી નથી. એ સુવાસ એની આપોઆપ પ્રસરે છે અને લોકો ખેંચાઈને આવે છે. સૂર્ય ઉગે એને જાહેરાત કરવી પડતી નથી, લોકોના અંતરમાં આપોઆપ પ્રકાશ થાય છે, અજવાળું પથરાય છે. એમ સત્પુરુષ જેના જીવનમાં આવે ને એના જીવનમાં આપોઆપ અજવાળું પથરાય છે. ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજ એમ નથી કીધું કે હું સ્થિત પ્રજ્ઞ છું. એના જીવન દ્વારા જ આપણને બતાવેલું છે કે સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે ચાલે, અને એનું આ પરિણામ જે સ્થિત પ્રજ્ઞ છે એનો વિશ્વમાં વિજય થાય છે. આખી ભગવદ્ ગીતા પૂરી થયા પછી એનો સાર સંજય આપે છે. ધૃતરાષ્ટ્ર જે પ્રશ્ન કરે છે કે મારા દીકરાઓને શું કરે છે, તો સંજય આખું સમજાવે છે
કે આ યુદ્ધના મેદાનમાં ઊભા થઈ ગયા છે, અર્જુનને વિષાદ ઘેરી વળ્યો છે અને કૃષ્ણ ભગવાન એને સમજાવે છે. આ બધું આખા ડાયલોગ બધા જે થયા એ બધા સંજય સંભળાવતો હતો ધૃતરાષ્ટ્રને. પણ સંજય કે માનો કે ના માનો, પણ મારો આત્મા તો એમ કે છે. શું કે છે? એ કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નેતિર મતિર મમ. એ કે જ્યાં ભગવાન અને એના ભક્ત છે એ વ્યક્તિની જ શોભા વધે છે. શ્રી એટલે શોભા. શ્રીનો બીજો અર્થ થાય છે લક્ષ્મી. એના પક્ષમાં જ લક્ષ્મીજી રહે છે, એના પક્ષમાં જ શોભા પણ રહે છે, એના પક્ષમાં જ યશ અને પ્રતિષ્ઠા ઐશ્વર્ય જે કંઈ ગણો એ એને જ મળે છે. એટલે કે અર્જુનને જ આ બધું મળવાનું છે. ડાયરેક્ટલી સંજય ધૃતરાષ્ટ્રને આટલું કહી દીધું. એ કે આ સાર છે, છેલ્લો આ શ્લોક છે, બહુ અગત્યનો શ્લોક છે. જેના પક્ષમાં ભગવાન અને ભક્ત છે એના પક્ષમાં બધું જ છે. ગોળ લો ને એટલે ગળપણ હાથે જ આવે, પછી બીજો સોદો ન કરવો પડે ગળપણનો જુદો. સ્વામી કે ગાય લઈએ એટલે બગાઈ હાથે જ આવે, પછી કે બગાઈનો કેટલો ભાવ જુદા નો આપવા પડે. એમ ભગવાનને રાખીએ એટલે યશ પ્રતિષ્ઠા બધું આવે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય એને બીજું કશું નથી રાખ્યું. સ્વામી 1984 સાલમાં પરદેશ ગયા, પછી પરદેશથી પાછા આવ્યા. એમની સાથે જે સંતો હતા એમાં એક સંત હતા નિર્ગુણ સ્વામી. એ નિર્ગુણ સ્વામી ગોંડલ મંદિરના પૂજારી હતા વર્ષો સુધી. પછી એક આવીને સ્વામીને કે બાપા આપણે નીકળ્યા ને વિદેશ યાત્રાએ, ત્યારે મેં ઠાકોરજીને પ્રાર્થના કરી હતી ગોંડલ ઘનશ્યામ મહારાજને કે આપણી યાત્રા હેમ ખેમ થાય એવી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીને નીકળ્યા હતા. સ્વામી કે પ્રાર્થના કરીને નહીં, ઘનશ્યામ મહારાજને લઈને નીકળ્યા હતા બાપા કે આપણે હાથે લઈને નીકળ્યા. જો એ ભગવાનને સાથે રાખીને એ કાર્ય કરે છે એટલે દેશ વિદેશમાં એનો વિજય છે, ડંકા વાગે છે. તો હંમેશા આપણે પણ એક સંદેશો આપે છે, વેર ધેર ઇઝ અ ધર્મ ધેર ઇઝ કૃષ્ણ, વેર ધેર ઇઝ કૃષ્ણ ધેર ઇઝ વિક્ટરી. And this is one of the most important sentence frequently uttered by Sanjay in Mahabharata. વારંવાર ઉચ્ચારાયેલું આ વાક્ય છે. સંજય અને બીજા બધા વ્યક્તિઓએ આ વાક્ય ઉચ્ચારેલું છે કે જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે, અને જ્યાં ભગવાન છે ત્યાં વિજય છે.